સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ મૌધા મામલતદારને રૂપાલા રાજકોટ લોકસભાના ઉમેદવારની ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ તેમની ટિકિટ રદ કરવા બાબતે સમસ્ત ક્ષત્રિય સમાજ મૌધા તથા નડિયાદ આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈ સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં ક્ષત્રિય રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને દરેક જગ્યાએ આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની લાગણી અને માંગણી સેવાઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર તેમજ ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા. મુદ્દાનો કાર્યક્રમ કે જે બીજેપીના નેતા અને મંત્રી સરકારના જે ક્ષત્રિયો વિશે ગુજરાત અને ભારત દેશના જે રજવાડાઓ વિશે અને જે રાજાઓ મહારાજાઓ ક્ષત્રિય સમાજના જે બેન દીકરીઓ વિશે જે શબ્દો બોલ્યા છે, એ શબ્દોને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું. આજે એ નેતાના બોલવાથી ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે, એ લાગણીના રોષમાં આજે આખા ભારત દેશમાં જે આંદોલનો ચાલુ છે, આવેદનપત્રો આપવામાં આવ્યા છે, ધીરે ધીરે આખા દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં ક્ષત્રિય સમાજે આવેદનપત્રો આપ્યા છે. ક્ષત્રિય સમાજની જે માગણી છે એ સરકારે વહેલી તકે પૂર્ણ કરવી, નહીતર આનું પરિણામ ખૂબ જ ગંભીર આવે એવું લાગે.